विद्यार्थी मित्रों, अंग्रेजी भाषा को एक चैप्टर એવું છે કે જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખાય છે। ડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો જે વાતચીત F નામનો વ્યક્તિ Y ને સીધી વાતચીત કરે તો એને ડાયરેક્ટ સ્પીચ કહે છે। ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો F નામનો વ્યક્તિ Y ને વાતચીત કરે, Y નામનો વ્યક્તિ Z વ્યક્તિને વાતચીત કરે। એટલે કે મયુર નામનો છોકરો હોય અને રાહુલને વાત કરે તો રાહુલને જે વાત કરે તે ડાયરેક્ટ સ્પીચ એટલે કે સીધી વાતચીત કહેવાય। પણ રાહુલ નામનો વ્યક્તિ રાજુ નામના વ્યક્તિને વાત કરે છે તો રાજુ નામના વ્યક્તિને જે વાત કરે તો મયુર નામના વ્યક્તિએ કરેલી વાત રાહુલ પાસે આવે। રાહુલ વાળી बातचीत જે છે રાજુ ની પાસે આવે તો એ વાતચીતમાં થોડા ફેરફારો થાય તો મયુરની વાતચીત રાજુ પાસે આવે તો એવી વાતચીતને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ। હવે આપણે એક ઉદાહરણ લઈએ કે રાહુલ સે આવું એક વાક્ય છે કે મયુર સે ટુ રાહુલ I saw a film. અહીં મયુર નામનો વ્યક્તિ બોલે છે જે રાહુલ નામના વ્યક્તિને વાત કરે શું વાતચીત કરે છે તો મયુર એવું વાક્ય બોલે છે કે I saw a film મેં એક ફિલ્મ જોઈ। હવે અહીં આપણે એના પાર્ટ્સ ઓળખી બતાવીએ તો મયુર જે છે આ વાક્યની અંદર મયુર છે એ રિપોર્ટર તરીકે ઓળખાય છે। રિપોર્ટર એટલે બોલનાર વ્યક્તિ જે વ્યક્તિ પોતાની વાતચીત કરે છે એ વાતચીતને ડાયરેક્ટ સ્પીચની વાતચીત જેને આપણે કહીએ એ રિપોર્ટર કહેવાય છે। એના પછી આવતું ક્રિયાપદ એ રિપોર્ટિંગ વર્બ કહેવાય છે। રિપોર્ટિંગ વર્બ એટલે વાત કરનાર વ્યક્તિનું ક્રિયાપદ। तीजो भाग છે એને આપણે લિસનર કહીએ છીએ। એટલે વાક્યમાં જે વ્યક્તિ બોલે છે એ વાક્ય સાંભળનાર જે છે એટલે લિસનર અંગ્રેજીમાં કહે છે। હવે મયુર જે વાક્ય બોલે છે એ અલ્પ વિરામથી ઇન્વર્ટેડ ફોર્મમાં આવું એક વાક્ય લખાયેલું છે। આ જે વાક્ય છે એ વાક્યને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ। હવે આપેલા ભાગ ફરીથી એક વખત સમજી લઈએ તો બોલનાર વ્યક્તિને અંગ્રેજીમાં રિપોર્ટર કહે છે, સાંભળનાર વ્યક્તિને અંગ્રેજીમાં લિસનર કહે છે। આ સેડ ટુ છે એટલે રિપોર્ટિંગ વર્બ છે। જો વાક્યની અંદર સાંભળનાર હોય તો સેડ પછી મુકાય છે અને લિસનર મુકાય છે। પણ જો સાંભળનાર ના હોય તો ટુ અને લિસનર એટલે સાંભળનાર મુકાતો નથી। હવે મયુર જે વાક્ય બોલે છે એને ઇન્વર્ટેડ ફોર્મમાં આપી લખ્યું છે એ રિપોર્ટેડ સ્પીચ। રિપોર્ટેડ સ્પીચ હવે આપણે એ વાતચીતને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લઈ જવી હોય તો શું કરવું પડે તો સામાન્ય રીતે આ એક પદ્ધતિ એવી છે કે જે રિપોર્ટિંગ વર્બ જો સાદો ભૂતકાળ હોય તો કાળ બદલાય છે એટલે આપણને કાળના પ્રાથમિક ખ્યાલો આપણા મજબૂત હોવા જોઈએ। તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને આપણે સરળતાથી સમજી શકીએ છીએ। સૌ પહેલા આપણે બોલનાર વ્યક્તિને આપણે લખીએ તો મયુર સેડ ટુ એટલે સાંભળનાર જો હોય તો સેડ ટુ લખાય તો સેડ ટુ નો અહીંયા ટોલ કરવામાં આવે છે। હવે આ જે સેડ ટુ છે એનું ટોલ કર્યું ત્યાર પછી સાંભળનાર વ્યક્તિ લખાય છે એટલે કે રાહુલ લખાય। હવે આ રિપોર્ટેડ સ્પીચમાં બે ભાગ હોય। એક ભાગ જે છે કે જેની અંદર કર્તા ક્રિયાપદ ફરજિયાત હોય, બીજો ભાગ છે એનો ભાગમાં પણ કર્તા અને ક્રિયાપદ ફરજિયાત મૂકવામાં આવે છે। હવે આ બે વાક્યોને જોડવા માટે આપણે કંજક્શનનો ઉપયોગ
તરીકે આપણે ધેટ વાપરીએ. ધેટ એટલા માટે વાપરીએ કે બે વાક્યોને જોડવું પડે. આ જોડવા માટે જે શબ્દ છે એ અંગ્રેજીમાં આપણે કન્જંક્શન કહીએ છીએ અથવા કનેક્ટિંગ કહીએ છીએ. હવે જે ઇમ્પોર્ટન્ટ સ્પીચની જે વાક્ય રચના છે એને આપણે ફેરફાર કરવો પડશે. તો કેવો ફેરફાર થાય? તો સૌ પહેલા સર્વનામનો ફેરફાર. સર્વનામો આપણને આવવા જોઈએ. તો અંગ્રેજીની અંદર પર્સનલ પ્રોનાઉન તરીકે આઈ, વી, યુ, હી, સી, ઈ અને ધે વપરાય છે. તો અહીંયા આઈ જે છે એ મયુર બોલે છે. જે મયુર હું નથી. મયુર એ મારા માટે ત્રીજી વ્યક્તિ છે. એટલે કે અહીં ત્રીજો વ્યક્તિ હોય એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવો પડે. એટલે સર્વનામના ફેરફાર કરવા પડે. એટલે કે સર્વનામના ફેરફાર બોલનાર અને સોબરનાર પ્રમાણે કરવામાં આવે છે. તો અહીં આઈ એટલે મયુર બોલે છે. એટલે મયુર મારા માટે ત્રીજો પુરુષ એક વચન છે. એટલે આપણે એનો હી કરીશું. હવે અહીંયા સો ક્રિયા સામાન્ય રીતે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્રિયાપદ જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો કાળના ફેરફારો થાય છે. કેવા ફેરફારો થાય છે? તો સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ કરવો પડે. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવો પડે. તો આવા કાળના ફેરફારો આપણે પછી જોઈએ. તો અહીં સો એ સાદો ભૂતકાળ છે. તો સાદો ભૂતકાળ હોય તો અહીંયા તમારે પૂર્ણ ભૂતકાળ કરવો પડે છે. તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો પૂર્ણ ભૂતકાળ મૂકવામાં આવે છે. અહીં આ વાક્ય આપણે આ રીતે લખીશું. હવે અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા જે છે એ નીકળી જાય છે. બે વાક્યોને જોડવા ધેટ વપરાય. ફરીથી આપણે આને એક પુનરાવર્તન તરીકે જોઈએ. તો ડાયરેક્ટ સ્પીચ એટલે કોઈ વ્યક્તિ સીધી વાતચીત કરે તેને ડાયરેક્ટ સ્પીચ કહે. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કોઈ વ્યક્તિ વાતચીત કરે છે પણ એ વાતચીત ત્રીજી અથવા એના પછીના વ્યક્તિ પાસે વાતચીત જાય તો એમાં કેટલા ફેરફારો થાય. જે ફેરફારો થાય છે એ અહીં આપણે આ વાક્ય દ્વારા સમજાવશું. અહીં મયુર બોલે છે રાહુલ શોખ સેટ ટુ છે. તો સોગલના વ્યક્તિ હોય તો સેટ ટુ લખાય. તેનું ટોલ્ડ લખાય. હવે બે વાક્યોને જોડવા માટે કન્જંક્શન ધેટનો ઉપયોગ થાય. સર્વનામના ફેરફારો પ્રશ્ન પ્રોનાઉનના ફેરફારો બોલનાર અને સોગલના પ્રમાણે થાય છે. તો આઈ જે થાય છે સો તો એનો પૂર્ણ ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. હવે એ ફિલ્મ એ નાઉન છે કે એમના ભૂતકાળ અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા દૂર છે. આમ એક સાદી રચના તૈયાર થઈ જાય. હવે આપણે કાળના ફેરફારો જોઈશું. કાળના ફેરફારો કેવી રીતે થાય? વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ છીએ ત્યારે કેટલાક કાળના ફેરફારો આપણે ધ્યાનમાં રાખવા પડે. હવે જે કાળના ફેરફારો છે એ કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો કાળના ફેરફારો આપણે જોઈએ. તો સૌ પહેલા સાદો વર્તમાનકાળ હોય તો એનો સાદો ભૂતકાળ કરવામાં આવે છે. ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળ કરવામાં આવે છે. પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. અને જો સાદો ભૂતકાળ જ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે. આ કાળના સાદા ફેરફારો આપણે આવડવા જોઈએ. હવે ઘણી વખત એવું બને કે સાદા ભવિષ્યકાળમાં શેલ અથવા વીર હોય. આવું બનશે સાદા ભવિષ્યકાળમાં શેલ અને વીર સહાયકારક ક્રિયાઓ તરીકે મુકાય છે. તો શેલ અથવા વીર હોય તો એનું ગુણ કરી દો. આ સિવાય મોડલ ઓક્ઝિલરી હોય તો મોડલ ઓક્ઝિલરી ના ક્રિયાપદો હોય. તો શું કરવું? તો મોડલ ઓક્ઝિલરીમાં ધારો કે મે છે તો મેનું ભૂતકાળ માઇટ થાય.
ભૂતકાળ કુડ થાય છે। આ સિવાય મે તો માઇટ, કે તો કુડ, પણ ઘણી વખત એવું બનશે કે શુડ હોય, ગુડ હોય, માઇટ હોય, મસ્ટ હોય, તો આવા ક્રિયાપદો પણ સાદા વર્તમાન કાળમાં નો ઉપયોગ થાય છે। એટલે એવા મોડલ ઓક્સિલરીને ઇનડાયરેક્ટ સ્વિચ કરતી વખતે સાદા ભૂતકાળમાં તમારે એના એ સ્વરૂપે જ મૂકવા પડે, એટલે કે ભૂતકાળમાં તમારે એના એ સ્વરૂપે જ મૂકવા પડે। એટલે આવા ક્રિયાપદો એના એ સ્વરૂપે રહે છે। મુકાય છે। હવે એક સાદી સમજ આપેલી કે જો ટુ બી નું ક્રિયાપદ હોય એટલે કે ઈઝ અને એમ હોય તો આપણે વોચ કરી દઈએ, આર હોય તો વેર કરી દઈએ। આ એક સાદી સમજ છે। એટલે આવી સાદી સમજમાં એવું થશે કે ધારો કે તમે ઈઝ રાઇટિંગ લખતા હોય તો આ ચાલુ વર્તમાન કાળ છે, પણ ઈઝનું તમે જેવું વોચ કરી દો તો વોચ રાઇટિંગ થઈ જાય તો ચાલુ વર્તમાન કાળનો સીધો ચાલુ ભૂતકાળ થઈ જાય છે। એટલે ચાલુ ભૂતકાળ થઈ જાય છે જે તમે એ જુઓ તો ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થઈ જાય, એટલે સીધી વાત આપણે આવડી જાય। ટૂંકમાં શીખવા માટેની સરળ પદ્ધતિ। મિત્રો આ સિવાય જો આમાં એક વાત યાદ રાખવાની છે, કાળ ફેરફાર ક્યારે થાય? રિપોર્ટિંગ વર્બ પર સાદો ભૂતકાળ હોવો જોઈએ, શેડ હોવું જોઈએ, એટલે કે સાદો ભૂતકાળ હોવો જોઈએ। હવે આપણે આ સિવાય પણ સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય છે। સમયદર્શક શબ્દોના ફેરફારો હવે આપણે જોઈએ। દાખલા તરીકે અહીંયા આપણે ધીસ લખીએ તો તેનું ધેર થઈ જાય છે, ધીસ લખીએ તો ધોધ થાય છે, ઈયર હોય તો ધેર થાય છે, કમ હોય તો ધો થાય છે, કેટલીક વખત જ ધો થાય, 10 હોય તો સો થાય છે, ટુડે હોય તો ધેટ ડે થાય છે, ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ થાય છે, નાવ હોય તો ધેન થાય છે। અંગ્રેજીમાં ધેન બે છે, THN અને THN, અહીંયા THN કરવામાં આવે। મિત્રો આપણે ફરીથી એક વખત પુનરાવર્તન કરીએ કે સમયદર્શક શબ્દો અથવા નજીકતા દર્શક શબ્દો આ બધાના ફેરફારો કેટલાક થાય છે। સમજો કે ધીસ છે તો એ દર્શક સર્વનામ છે, તેનું ધેટ થાય છે, ધીસ પણ દર્શક સર્વનામ, તેનું ધોસ થાય છે, હિયર તો ધેર થાય છે, કમ તો ગો થાય છે, thus તો સો થાય છે, ટુડે તો ડેટ ડે થાય છે, ટુનાઇટ તો ડેટ નાઇટ થાય છે, નાવ તો ધેન થાય છે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે થાય છે। આના ટુમોરો તો ધ ફોલોઇંગ ડે પણ થાય, ધ ડે આફ્ટર પણ થઈ શકે, yesterday તો ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે પણ થાય,
નેક્સ્ટ વીક તો ધ ફોલોઈંગ વીક થાય, લાસ્ટ વીક તો ધ પ્રીવિયસ વીક થાય છે. ટૂંકમાં જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્વિચ કરીએ છીએ ત્યારે આવા શબ્દો આવે તો આવા શબ્દોના ફેરફારો આવા કરવા પડે છે. જો એ કરો તો જ સાચું પડે વાક્ય, નહીંતર વાક્ય ખોટું પડે. ટૂંકમાં આવા ફેરફારો કરવાથી એની જે કોમ્યુનિકેશન સ્પીચ છે એ અસરકારક અથવા સાચી બને છે. હવે આપણે આવા કેટલાક ઉદાહરણો જોઈએ. તો કેટલાક ઉદાહરણો જોઈએ તો Radha said to Meena. અહીંયા રાધા said to Meena એ વાક્ય ડાયરેક્ટ સ્વિચનું છે. તો રાધા બોલે છે એટલે કે રાધા એ રિપોર્ટર છે, બોલનાર પછી સોંપનાર. મીના એ સોંપનાર છે એટલે કે એ લિસનર છે. said to એ એનું રિપોર્ટિંગ વર્બ છે. હવે આ રાધા જે વાક્ય બોલે છે કે વી પ્લે ખોખો, તો વી પ્લે ખોખો એ રિપોર્ટેડ સ્પીચ છે. હવે આ વાક્ય કોણ બોલે છે? તો રાધા બોલે છે. હવે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ. સૌ પહેલા રિપોર્ટિંગ નો સાદો ભૂતકાળ હોય તેના કાળના ફેરફારો થાય છે. તો આપણે રાધા પહેલા લખીએ said to you told થાય છે. મીના સોરી બે વાક્યોને જોડવા માટે કન્જક્શન that નો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે રાધા told મીના that. હવે વી એટલે કોણ? તે સર્વનામ છે, પ્રશ્ન પૂર્ણાંક છે. પ્રશ્ન પૂર્ણાંક હોય તો બોલનાર અને સોંપનાર પ્રમાણે ફેરફારો થાય છે. હવે જ્યારે વાક્ય આપણે બોલતા હોઈએ છીએ ત્યારે અહીં રાધા કે મીના નથી, તો રાધા અથવા મીના એ બંને જણા અથવા એ બધા વિદ્યાર્થીનીઓ તરીકે જ્યારે એ રમતા હતા તે રમે છે, તો એ આપણા માટે ત્રીજી વ્યક્તિઓ છે. એટલે વી સર્વનામનું આપણે જે કરવું પડે છે. આપણે બોલતા નથી, એ બોલી દેવા. એટલે આપણા માટે ત્રીજો પુરુષ બહુવચન છે. હવે સાદો વર્તમાન કાળ છે એટલે એ સાદો વર્તમાન કાળ છે. કે દરરોજ બનતી ક્રિયા છે કે અમે દરરોજ રમીએ છીએ, તો એ પ્લે છે તો સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કરી દેવું પડે છે. અહીં આ રીતે આ વાક્ય બને છે. અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા દૂર કરવામાં આવે છે. હવે આપણે આ વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચ બનાવી છે. બરોબર સમજો તો said હોય અથવા said to હોય તો એનો કાળ જે છે એ બોલનાર અને સોંપનાર પ્રમાણે સર્વનામોના ફેરફાર કરી અને કાળ બદલવામાં આવે છે. કાળના ફેરફારો આપણે લખાવે એ પ્રમાણે કરવાના છે. હવે અહીં said to તો બોલનાર સોંપનાર છે, બોલનારે છે, સોંપનારે છે, તો said to નો ટોલ કરવામાં આવે. બે વાક્યોને જોડવા માટે કન્જક્શન that નો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આપણે આ વાક્ય રચના બનાવીએ છીએ. હવે એક બીજું વાક્ય લખીએ. રોશન said रोशन से रेशमा वॉन्ट्स हेल्प. तो અહીંયા રોશન વાક્ય બોલે છે પણ અહીં સોંપનાર નથી. અહીં રેશમા વોન્ટ્સ હેલ્પ આ એનું ઇમ્પોર્ટન્ટ સ્પીચ છે. પણ અહીં સર્વનામ નહીં, નામ છે. નામ હોય તો એનો કોઈ ફેરફાર કરવાનો નથી. હવે આપણે આનું ઇનડાયરેક્ટ સ્વિચ કરીએ તો આવું વાક્ય બને રોશન સેડ. જો એકલું સેડ હોય એટલે કે સોંપનાર ના હોય એટલે એકલું સેડ છે તો એકલું સેડ જ રાખવામાં આવે
હેલ્પ થાય છે હેલ્પ અહીં તમને એમ થાય કે હેલ્પ ક્રિયાપદ છે ના હેલ્પ નાઉન છે અહીં ક્રિયાપદ વોન્ટ છે હવે વોન્ટ એ સાદા વર્તમાન કાળનો છે તો અહીં તમારે સાદો ભૂતકાળ કરવો છે અગાઉ પણ આપણે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અહીં સાદો વર્તમાન કાળ છે સાદો ભૂતકાળ હવે આપણે કેટલાક વાક્યો કાળના આપણે થોડાક શીખીએ તો ચાલુ વર્તમાન કાળનું એક વાક્ય આપણે લઈએ અહીં આપણે જોઈએ તો રીમા સેડ ટુ રીના રીમા બોલે છે રીનાને કહે છે અહીં આ વાક્ય રિપોર્ટેડ સ્ટેટમાં જે આપેલું છે એ આર પ્લસ મુખ્ય ક્રિયાપદના આઈએનજી લાગતું એટલે કે ચાલુ વર્તમાન કાળ છે તો આપણે આવા વાક્યને ઇનડાયરેક્ટ સ્વિચ કરતી વખતે શું કરવું પડે તો રીમા સેડ ટુ ટોલ કરવાનું રીના બે વાક્યોને જોડવા માટે ગેટનો ઉપયોગ થાય છે હવે અહીં વી આર પ્લેઇંગ નાઉ તો વી એટલે કોણ તો વી એટલે રીમા અને રીના એ બંને રમી રહ્યા છે તો એ બંને મારા માટે ત્રીજો વ્યક્તિ છે એટલે ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે એટલે વીનો આપણે અહીંયા જે કરવું પડે એટલે કે સર્વનામનો વ્યવહાર બોલનાર અને સૌપનાર પ્રમાણે હવે આર પ્લેઇંગ એ ચાલુ વર્તમાન કાળ છે આપણે અગાઉ શીખ્યા છીએ મિત્રો કે આર પ્લેઇંગ ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ કરવો પડે તો આર તો ધ્યેય પ્રમાણે અહીંયા વેર નો અને વેરનું પ્લેઇંગ કરો મેં તમને એક સૂત્ર આપ્યું હતું કે ઇજ અથવા એમ હોય તો વોચ કરો આર હોય તો વેર કરો એટલે ઓટોમેટિક આ બદલાઈ જાય હવે નાઉ છે તો નાઉ એ વખતે રમાતી હતી અત્યારે એ સમય નથી અત્યારે એ કાળ બદલાઈ ગયો છે એટલે ભૂતકાળ છે તો નામનું ધ્યાન થાય ધ્યાનનું ગુજરાતી આપણે એવું પૂછો કરીશું કે એ સમયે આપણે આ ક્રિયા કરી એટલે કે કાળ બદલાઈ ગયો છે આ રીતે મિત્રો ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય છે હવે આપણે એક પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય લઈએ તો મિત્રો આપણે અહીં જોઈએ તો ભાર્ગવ સે ટુ મિલન ભાર્ગવ મિલનને કહે છે કે આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય હોમવર્ક તો અહીં આ વાક્યમાં જે ઇમ્પોર્ટન્ટ સ્પીચ છે એની અંદર પૂર્ણ વર્તમાન કાળ છે જો પૂર્ણ વર્તમાન કાળ હોય તો આપણે અગાઉ લખ્યું ને કે એ પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ કરવામાં આવે છે હવે આપણે આને ઇનડાયરેક્ટ સ્વિચ કરીએ તો ભાર્ગવ ટોલ્ડ મિલન બે વાક્યોને જોડવા માટે હેડ વપરાય છે હવે આઈ એટલે ભાર્ગવ બોલે છે અગાઉ આપણે વી હતું એટલે એ રીના અને રીમા બંને હતા હવે અહીં એટલો ભાર્ગવ જ છે કે આઈ કહે છે એને એનું રૂકાળ્યો ઉપયોગ કર્યો હવે હું કે તમે કોઈ ભાર્ગવ નથી હવે તો પણ આપણું ના સર્વનામ એટલે અહીં આઈ છે એ ભાર્ગવ માટેનું છે એટલે ભાર્ગવ મારા માટે ત્રીજો પુરુષ એક વચન છે એટલે હું ત્રીજા પુરુષ પ્રમાણે આઈનું ફી કરી આપણે અગાઉ શીખ્યા કે બોલનાર અને સોંપનાર પ્રમાણે સર્વનામના ફેરફારો થાય છે એટલે આઈનું આપણે હી કરી હવે આપણે આપણો કાળ બદલવાનું શીખ્યા અહીં મિત્રો પૂર્ણ વર્તમાન કાળ આવે ત્યારે પૂર્ણ વર્તમાન કાળની અંદર કેટલાક શબ્દો એવા છે કે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે ઓલરેડી છે એટ છે જસ્ટ છે આવા શબ્દો પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે તો અહીં આવા જે ફ્રીક્વન્સી ઓફ એડવર્બ જેને અંગ્રેજીમાં કહેવાય એટલે એવા એડવર્બ જે છે એના ઉપરથી આપણે પૂર્ણ વર્તમાન કાળ ઓળખતા હોઈએ છીએ અથવા પૂર્ણ વર્તમાન કાળ છે એવું કહીશું તો અહીં ઓલરેડી છે તો અહીં હેવ એનું હેડ કરો પ્લસ
ફિનિશ્ડ તો પાસ્ટ નો પાર્ટિસિપલ તો અહીં પાસ્ટ પાર્ટિસિપલ આ રીતે મૂકી દેવાનું કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા હેડ આવે ટૂંકમાં પુનર્વર્તમાન કાળ છે એનો આપણે અહીંયા પુનઃભૂતકાળ કર્યો છે એટલે હેવ નું હેડ કરો ફિનિશ નું ફિનિશ્ડ તો પુનઃભૂતકાળ થઈ ગયું છે હવે માય એટલે કોણ ફરીથી સર્વનામ અહીંયા આય છે એ પ્રશ્ન પૂર્ણાંક છે માય પણ પ્રશ્ન પૂર્ણાંક છે પણ માય એટલે ભાર્ગવ તો ભાર્ગવ એ મારા માટે હી છે અને હી નું સંબંધ વિભક્તિનું સર્વનામ જેમ માય આઈ નું માય થાય એમ હી નું હી જ થાય છે અહીં આપણે સર્વનામનો આ રીતે ફેરફાર કરીશું તો પુનઃવર્તમાન કાળ છે બરાબર એનો પુનઃભૂતકાળ આપણે આ રીતે બનાવેલો છે હવે જો વાક્ય સાદો ભૂતકાળ તો શું થાય આપણે એક ઉદાહરણ એવું પણ લઈએ કે વાક્યમાં જો સાદો ભૂતકાળ હોય અહીં એક વાક્ય એવું છે કે સાદા ભૂતકાળમાં દર્શન છે આઈ પ્લેડ વેલ તો અહીંયા રિપોર્ટેડ સ્ટ્રિંગની અંદર સાદો ભૂતકાળ છે જો સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય છે તો આપણે એનું ઇનડાયરેક્ટ યુઝ કરતી વખતે દર્શન છે જો સેડ નું ટોન ના થાય સોપાના નથી એટલે સેડ નું સેડ જ રહે છે છે બે વાક્યોને જોડવા માટે આપણે ધેટ નો ઉપયોગ કરીએ છીએ હવે આઈ એટલે કોણ તો દર્શન તો હી પ્લેરિંગ છે તો સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ હેડ પ્લેડ વેલ આપણી આ વિશેષણ અહીં હેડ જોય પ્લેડ છે અને અહીં હેડ પ્લેડ છે તો સાદા ભૂતકાળનો આપણે અહીંયા પૂર્ણ ભૂતકાળ બનાવેલું છે હવે એક કાળની વાત આવે ત્યારે આપણને એમ થાય કે સાદો ભવિષ્યકાળ પણ હોઈ શકે તો જો સાદો ભવિષ્યકાળ હોય તો શું કરવું તો સાદો ભવિષ્યકાળ બનાવવા માટે આપણે શેલ અથવા વિલનો ઉપયોગ સહાયકારક ક્રિયાપદ તરીકે કરતા હોઈએ છીએ હું એક વાત કરું કે સાદો ભવિષ્યકાળ હોય તો શું કરવું તો આઈ સે ટુ હિમ I shall teach you English આવું એક વાક્ય છે કે આ વાક્યની અંદર હું બોલું છું અને તેને કહું છું એક છોકરો છે કે એનું નામ મયુર છે તો હું મયુરને એવું કહું છું કે હું તને અંગ્રેજી ભણાવીશ હવે અહીંયા આપણે ટુ વાળો જેવો દાખલા તરીકે શબ્દ છે તો અહીં ટુ વાળો એટલે આવતીકાલે હું તને આવતીકાલે ભણાવીશ તો એ શેર આઈ સાથે બી સાથે શેર આવે અને યુ હી સી ઇટ સાથે દે સાથે વિલ આવે અને મુખ્ય ક્રિયાપદ છે એ મૂળ સ્વરૂપે આવે એટલે કે ઇન્ફિનિટી સ્વરૂપે આવે આવા વાક્યોમાં ટુમોરો નેક્સ્ટ ડે નેક્સ્ટ યર નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ એવા ભવિષ્ય બતાવતા શબ્દો હોય છે હવે આપણે આનું ઇનડાયરેક્ટ રીત કરતી વખતે આઈ સેડ તો આઈ ટોલ્ડ હિમ જો અહીં સર્વનામ છે એટલે એ બોલનારનું નામ નહીં સર્વનામ છે તો સર્વનામ એના સર્વનામ હોય છે બરાબર ત્યાર પછી બે વાક્યોને જોડવા માટે ડેટ વપરાય છે હવે અહીં આઈ એટલે કોણ તો આઈ ની અંદર હું બોલતો હોય ગયો અને એ કહેતો તો અત્યારે પણ હાલ હું જ બોલું છું તો આઈ નું આઈ જ રહે છે સર્વનામનો ફેરફાર મેં અગાઉ પણ કહ્યું કે બોલનાર અને સર્વનામ પ્રમાણે સર્વનામના ફેરફારો થાય છે હવે શેર અથવા વિલ મેં અગાઉ કહ્યું કે શેર અથવા વિલ હોય તો તમારે ગુણ કરજો ટી છે હવે કોઈ ફેરફાર કાળમાં ના થાય આ કાળનો ફેરફાર થયો શેર અથવા વિલ હોય તો ગુણ કરજો ટીચનું પછી એમને એમ જ હવે યુ એટલે કોણ છે દાખલા તરીકે મયુર નામના છોકરાને હું કહું છું તો મયુર નામનો છોકરો એનું યુ આપી છે આપણે સર્વનામ તો આ કરતા આ ક્રિયાપદ અને આ
હવે ટુમોરો છે મેં અગાઉ પણ લખ્યું કે ટુમોરો નું શું થાય તો ધ નેક્સ્ટ ડે થાય અથવા ધ ફોલોઈંગ ડે થાય અથવા ધ ડે આફ્ટર એટલે નેક્સ્ટ ડે થાય ફોલોઈંગ ડે થાય અથવા ધ ડે આફ્ટર તો આપણે એ નેક્સ્ટ ડે લખી શકીએ બરાબર ત્રણમાંથી ગમે તે ટૂંકમાં ફરીથી હું એક વખત કહું કે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમાં જો શેર અથવા બિલ એટલે કે ભવિષ્યકાળમાં તો શેર અથવા બિલનો ગુણ કરવાનો આવું મોડલ ઓક્ઝિલરીમાં પણ થાય છે જો વાક્ય મોડલ ઓક્ઝિલરીનું હોય હવે આપણે કેમ કરવું મોડલ ઓક્ઝિલરી કરવું અહીં આપણે જોઈએ તો મયુર છે મયુર એવું કહે છે કે રાજુ will come કદાચ રાજુ આજે આવશે તો મેં શક્યતા બતાવી પણ અહીંયા કામ મુખ્ય ક્રિયાપદ છે મેં એ મોડલ ઓક્ઝિલરી એટલે એનો એ મૂકવાથી એ ક્રિયાપદ જે છે એ વિકલ્પ સહાયક કહેવાય ગુજરાતી એનો ભાવ એટલે કદાચ આવશે એવી શક્યતા બતાવવા માટે એનો ઉપયોગ કર્યો છે તો અહીં આ વાક્યને ન્યાયિક સિદ્ધ કરતી વખતે આપણે શું કરીશું તો મયુર સેડ તો સેડ પછી